નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સદભાવના ગ્રુપ દ્વારા ફેસબુકના માધ્યમથી ધોરણ 1 થી 8ની તમામ દીકરીઓને બૂટ મોજાનું કરાયું વિતરણ। વિદ્યાર્થીનીઓમાં છવાયો ખુશીનો માહોલ। પાલનપુર સલેમપુરા વિસ્તારમાં ગંદા પાણીના મુદ્દે સ્થાનિક રહીશો પરેશાન। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા ખુદ કલેક્ટરે દોડી આવી કરી જાત તપાસ। પાલિકા ચીફ ઓફિસરને ખખડાવી સત્વરે યોગ્ય કામ કરવા આપી સૂચના। વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। ગુજરાતી માધ્યમ બાલ મંદિરના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો। બાળકોએ દાખવ્યો અનેરો ઉત્સાહ। ગુનાખોરી અને ટ્રાફિક નિયંત્રણ માટે પાલનપુર એરોમાર સર્કલ ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા। ટ્રાફિક પોલીસ મોનિટરિંગ કરી ગુનાહિત કામો ઉપર કરશે બાજ નજર। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના સેવાભાવી યુવાનોનું સદભાવના ગ્રુપ કે જે ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે। આજરોજ પાલનપુરની સરકારી પ્રાથમિક કેવા ચોકસી શાળામાં કે જ્યાં મોટાભાગે આર્થિક પછાત વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, જેમાં પણ ખાસ કરીને દીકરીઓ જ્યારે ગરીબ ઘરમાંથી ઊંચા અરમાનો લઈને શાળામાં અભ્યાસ અર્થે આવે છે, ત્યારે એમના અરમાનો અધૂરા ના રહી જાય એ દિશામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન અનોખી રીતે મદદ કરી છે। સોશિયલ મીડિયામાં યુવાનો સદુપયોગ કરે એ હેતુથી સદભાવના ગ્રુપ સમાજ સેવાના કરેલા કામો ફેસબુક અને વોટ્સએપ ઉપર મૂકી યુવાનોને પ્રેરણા મળે અને યુવાનો સેવા કાર્ય કરે એ માટે મૂકતા હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપના હરીશભાઈ ચૌધરીના ફેસબુક પેજ ઉપર 1 લાખ ફોલોઅર્સ છે અને સેવાના કાર્યો પોતાના ફેસબુક પેજ ઉપર મૂકી તે યુવાનોને પ્રેરતા હોય છે। જન્મદિનને સેવાદિન તરીકે ઉજવવાની નેમને સમર્થન આપતા જ્યોર્જિયા અમેરિકામાં રહેતા રાજેશકુમાર પટેલ પોતાના જન્મદિન નિમિત્તે સદભાવના ગ્રુપને કોઈ જ પરિચય વગર ફેસબુકના માધ્યમથી $261 મોકલ્યા છે અને કહ્યું કે મારા જન્મદિન નિમિત્તે સેવાદિન તરીકે ઉજવવા આ રકમ તમને મોકલું છું, જેને તમને યોગ્ય લાગે ત્યાં ખર્ચ કરજો। આ આવેલ રકમમાં ઉમેરો કરી સદભાવના ગ્રુપના યુવાનો દ્વારા પાલનપુર કેમા ચોકસી શાળાની ધોરણ 1 થી 8ની તમામ દીકરીઓને બૂટ મોજા આપી અમેરિકાના જ્યોર્જિયા મુકામે રહેતા રાજેશકુમાર રમણલાલ પટેલના જન્મદિનને સેવાદિન તરીકે ઉજવણી કરી યુવાનોમાં અનેરી પ્રેરણા પૂરી પાડી છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, અશોક પટેલ સહિત સદભાવના ગ્રુપની સમગ્ર ટીમ હાજર રહી હતી। યુવાનો આજના યુગની જરૂરિયાત સોશિયલ મીડિયાને સદુપયોગ કરે એ હેતુથી અમારું સદભાવના ગ્રુપ જે સેવાકીય કાર્યો કરે છે એને ફેસબુક ટ્વિટર પર મૂકતું રહ્યું છે અને અમારો હેતુ આ મૂકવા પાછળનો મેન એ હોય છે કે યુવાનો આનું અનુકરણ કરે, આવા સદકાર્યોનું અનુકરણ કરે અને એનું સફળતા આજે પાલનપુર જે પરબોની નગરી તરીકે જે ઓળખાય છે એ પણ સોશિયલ મીડિયાની જ દેન છે। આજના કાર્યક્રમની ખાસ આપને વાત કરું તો અમે અમારું ગ્રુપ કે જે જન્મદિનને સેવાદિન તરીકે ઉજવવું એવી એક અપીલ કરતું રહ્યું છે। એ અપીલના સમર્થનમાં છેક અમેરિકાના જ્યોર્જિયાથી કે જે ભાઈનો અમારે કોઈ પરિચય છે નહીં, રાજેશકુમાર પટેલે અમારા સદકાર્યો ફેસબુકના માધ્યમથી જોઈ અને અમને $261 અહીં વેસ્ટર્ન યુનિયનના માધ્યમથી મોકલ્યા અને કીધું કે મારા જન્મદિનને પણ તમે સેવાદિન તરીકે ઉજવજો, તમારે જ્યાં યોગ્ય જગ્યાએ વાપરો એને। તો આજે એમના આવેલા પૈસામાંથી પાલનપુરની કેમા ચોકસી શાળાના 1 થી 8ની તમામ બાળાઓને બૂટ મોજાના વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમારી આજના તબક્કે અપીલ છે કે સોશિયલ મીડિયાના સદુપયોગ કરીને આવા સેવાકીય કાર્યો પણ થઈ શકે છે।
પાલનપુર સલીમપુરા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય સ્થાનિક લોકો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે. સલીમપુરા ડાયરાના અંદર હજી તક કોઈ સાફ સફાઈમાં નથી અને કોઈ પાણીના અંદર જો આજ પીલિયાના અંદર અમારા ઘર પીલિયો ચાલે છે મહિલા અને જો તો તમે ખાલી એટલી પૂરી વાત મારા ઘર મારે પી મોઢાથી નહીં લાગે એવું પાણી છે અમારા ઘરના અંદર પણ કોઈ અમારું નહીં સુનતું. અમે મલેકભાઈના સાહેબથી જઈને આવ્યા, અમે મોહમ્મદ ચાચાના તો જઈને આવ્યા, કોઈ અમારું ના સુન્યું. અમારે કે આ 2 દાડા તમારે થઈ જાય પછી મહિના સુધી અમારે કોઈ લેતું નહીં, ખબર ના વાળવા વાળી આવતી ના ગટર વાળી આવતી ના કોઈ આવતું નહીં અમારે તો બાજુ એવી तरह ચાલે છે. તો બતાવ શું કરો અમે અમારે શું કરવાનું? નગરપાલિકામાં રજૂઆત કરી તમે? નગરપાલિકામાં 2 વખત ફરજિયાત કરી, અમે 2 વખત જઈને આવ્યા. 2 વખત અમે જઈને આવ્યા, કોઈને અમારું ભાડો તો 200 રૂપિયા તો ભાડો તોડી અમે રિક્ષામાં આ રમજાન મહિનામાં રોજો રાખો કે પાણી માટે કો કે ચો બાજુ જઈએ. અમે ગઈ સાલે બી અમને કીધું તું ગઈ વર્ષે કે અમે પાઇપો બદલાઈ દેશું, હજી તક પાઇપ બી અમને બદલાઈ કે ના અમારે પાણી નહીં આવતું, ના ખારી પાણી આવે ના મીઠું પાણી આવે. એવી तरह અમારા સાથે કરવું છે તો તમે સીધા અમને લખીને આવો તો લખાણ કરીને તો અમે ડાયરેક્ટ આગળ અરજી કરીએ. ત્યારે આ મુદ્દે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ સત્વરે દોડી આવી જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટને આ મુદ્દે જાહેરમાં ખખડાવી સત્વરે યોગ્ય કરવા સૂચના આપી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे.
શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગમાં બનાસકાંઠા જિલ્લામાંથી 9 લાખથી વધુ લોકો જોડાશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે, ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યું કે ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, સ્વામી વિવેકાનંદ મંડળો, રોટરી અને લાયન્સ ક્લબ, એનસીસી, એનએસએસ, શાળા, કોલેજો, વિવિધ મંડળોના પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાશે. કલેક્ટરે કહ્યું કે વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉપરાંત કે ગોઠી હાઈસ્કૂલ, જિલ્લા સેવા સદન, જોરાવર પેલેસ, સિલ્વર બેલ સ્કૂલ અને સ્વામી નારાયણ ગુરુકુલ કેમ્પસ ખાતે યોજાશે. દરેક તાલુકા સ્થળોએ વિવિધ જગ્યાઓ અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ કહ્યું કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત નળાબેટ મંદિર પરિસરમાં અને ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્ત વિદ્યાર્થીઓ યોગ કરશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા બીએસએફ હેડક્વાર્ટર તથા એસઆરપી ગ્રુપ ડાંગિયા મડાણા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માસ્ટર ટ્રેનરો દ્વારા તારીખ 17 થી 20 જૂન સુધી બધી જ સ્કૂલના પીટી ટીચરોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તેઓ દ્વારા જે તે સ્કૂલના વિદ્યાર્થીઓને યોગ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત પતંજલિ ટ્રેનર્સ અને આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ પણ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોગાસન અને પ્રાણાયામ કરાવશે. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાનકડા ભૂલકાઓનું વાલીઓ સાથે સસીવન બગીચામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંગીતના તાલે બાળકોને ઉત્સાહભેર શાળા કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યાં બાળકોનું કુમકુમ તિલક અને ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોળધાણાથી મોં મીઠું કરાવી બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ધોરણ 2ના બાળકોએ તેમના નાનકડા મિત્રોનું તાળીઓ અને ગીતોથી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે શિવમ તરફથી શિક્ષક મિત્રોએ દરેક બાળકને નાનકડો સ્માઇલી બોલ આપી હંમેશા હસતા હસતા શિક્ષણની કેડી પર પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય દિવાળીબેન પટેલે નવીન પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓનું સ્વાગત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિદ્યા મંદિર ટ્રસ્ટના નિયામક હસમુખભાઈ મોદી તેમજ મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલે પણ બાળકો સહિત વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમ બાલ મંદિરના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાના બાળકોના કુમળા માનસ ઉપર શાળાની છાપ સુંદર ઉપસે તેમજ બાળકો શાળા તરફ આકર્ષાય અને અભિમુખ થાય તે હેતુથી સુંદર કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા.
બાળ સાયકોલોજીને ધ્યાનમાં રાખી એકલા અટુલા બાળકને નહીં પણ પોતાના વાલી સાથે આજે પ્રથમ દિવસે પ્રવેશ આપી સુશોભિત ગેટમાં કંકુ તિલકથી સ્વાગત કરી ગોળધાણાથી મોં મીઠું કરાવી રંગબેરંગી દડાની ગિફ્ટ આપી બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા. છોટા ભીમ અને ડોરેમોનના કોસ્ચ્યુમમાં સજ્જ પુતળાઓને બાળકોને ખૂબ ગમત પૂરી પાડી હતી. સોપનબેનના નાના ભૂલકાઓએ સ્વાગત ગીત દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આચાર્ય નીતાબેન વૈદ તેમજ લીલાબેન રાણા અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે વિદ્યા મંદિર ટ્રસ્ટના નિયામક હસમુખભાઈ મોદી તેમજ મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલે બાળકો સહિત વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના.
મિત્રો ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સ્કાયનેટ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કાયનેટ ITI કોલેજ ગઢ ખાતે રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં યાઝાકી લિમિટેડ કંપનીના HR મેનેજર મધુભાઈ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ રોજગાર મેળામાં 245 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 128 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દર 3 મહિને સંસ્થામાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2008થી અત્યાર સુધીમાં 1084 જેટલા બાળકોની પસંદગી સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેના થકી બાળકોને રોજગાર મળી રહી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ, ઇન્સ્ટિટ્યૂટ ઇન્ચાર્જ હરિભાઈ ભુટકા, સંસ્થાના આચાર્ય કમલેશભાઈ વાગડોદા, અધિક્ષક પ્રકાશભાઈ પટેલ, દીપકભાઈ ચંદુમણિયા, જનક જોશી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. રોજગાર મેળાનું સફળ આયોજન હરિભાઈ ભુટકા તેમજ સ્કાયનેટ ITI કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચના અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક PSI RK પરમાર, જિલ્લા ટ્રાફિકના માણસો અને CVG કંપનીના સૌજન્યથી પાલનપુરના એરોમા સર્કલ ઉપર CCTV લગાવવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા એરોમા સર્કલ ઉપર 5 કેમેરા લગાવાયા છે. CCTV લગાવવાથી હાઈવે પર થતા ટ્રાફિક જામ અને લૂંટની ઘટનાઓ પર પોલીસની બાજ નજર રહેશે અને ગુનાહિત કૃત્ય કરી નાસી જતા વાહન ચાલકો અને વાહન ચોરીઓના બનાવ અટકાવવાના આશયથી પોલીસ દ્વારા એક નવો પ્રયોગ કરાયો છે. પાલનપુર એરોમા સર્કલ પર CCTV લગાવ્યા બાદ શહેરમાં થતા અકસ્માત, લૂંટ, ચોરી સહિત તમામ ગુનાહિત કામો પર પોલીસની નજર રહેશે. જિલ્લા ટ્રાફિક પોલીસ CVG કંપનીના સૌજન્યથી પાલનપુર એરોમા સર્કલ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા, જેનું મોનિટરિંગ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સદભાવના ગ્રુપ દ્વારા ફેસબુકના માધ્યમથી ધોરણ 1 થી 8ની તમામ દીકરીઓને બૂટ મોજાનું કરાયું વિતરણ. વિદ્યાર્થીનીઓમાં છવાયો ખુશીનો માહોલ. પાલનપુર સલેમપુરા વિસ્તારમાં ગંદા પાણીના મુદ્દે સ્થાનિક રહીશો પરેશાન.
જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા ખુદ કલેક્ટરે દોડી આવી કરી જાત તપાસ. પાલિકા ચીફ ઓફિસરને ખખડાવી સત્વરે યોગ્ય કામ કરવા આપી સૂચના. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ગુજરાતી માધ્યમ બાળ મંદિરના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો. બાળકોએ દાખવ્યો અનેરો ઉત્સાહ. ગુનાખોરી અને ટ્રાફિક નિયંત્રણ માટે પાલનપુર એરોમા સર્કલ ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા. ટ્રાફિક પોલીસ મોનિટરિંગ કરી ગુનાહિત કામો ઉપર કરશે બાજ નજર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.